રમેશભાઈ વિશ્વાસથી ખૂબ લાગણી છે મારી, અને આજુબાજુથી પધારેલા સરપંચ સાહેબો, અન્ય હોદ્દેદારો, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ મારા વિદાય સવારમાં આજે ઉપસ્થિત થયા છો. ખૂબ જ ગરમી છે, ખૂબ જ તડકામાં મને સાંભળવા માટે અત્યાર સુધી આપ બેસી રહ્યા છો. લગભગ 2 કલાકનો સમય થઈ ગયો છે, છતાં પણ આપ બેઠા છો, એ બદલ હું ખૂબ આભાર માનું છું. દિયોદર અને ખાસ કરી બનાસકાંઠામાં મારા આજે જાન્યુઆરીમાં 3 વર્ષ પૂરા થયા. જેમ માનસિંહજી બાપુએ કીધેલું કે 2 વર્ષમાં જ કેમ ટ્રાન્સફર લો છો, પણ 1 વર્ષ સાહેબ મેં થરાદ કર્યું, 1 વર્ષ થરાદ અને 2 વર્ષ દિયોદર, એમ કરીને 3 વર્ષ પૂરા થતા લોકસભાની ચૂંટણી અન્વયે મારું આજે ટ્રાન્સફર થયું છે. પરંતુ અહીંયા હું ઘણું બધું છોડીને જાઉં છું અને ઘણું બધું લઈને પણ જાઉં છું. એ કહેવાય ને કે બનાસકાંઠા માટે એક કહેવત છે અધિકારીઓમાં કે બદમાશ કાંઠા છે, બરાબર. બનાસકાંઠા એ બદમાશ કાંઠા છે, પરંતુ મારા માટે તો એ ખૂબ જ શકુનવંતું ગુણવંતું બન્યું છે. પેલો કહેવાય કે જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય, જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય. પણ બનાસ શબ્દ કાલે જ વિચારતો હતો કે બનાસને બદમાશ કરવા માટેની ક્યાંક ને ક્યાંક અધિકારીઓ, ક્યાંક ને ક્યાંક કોક વ્યક્તિઓનો જ ફાળો હોય છે, પણ એ બનાસને બનારસ કરવામાં બહુ ઓછો ફાળો હોય છે. પણ મારા માટે આ બનારસ સાબિત થયું છે. દરિયામાં બનાસકાંઠાનું એક તાસીર એવી છે, દરિયા જેવી તાસીર છે. દરિયો કેવો છે કે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો ને તો 2-4 દિવસે 5 દિવસે એ કિનારે આવી જ જાય, ફેંકી જ દે દરિયો. પરંતુ મોતી ક્યારે આવે દરિયામાંથી બહાર નહીં આવે. અમુક કિંમતી જવાહરાતો, આમ તો કિંમતી પેલું જે આપણે કહીએ છીએ મરજીવા ઊંડા ચડીને, એ ક્યારે દરિયામાંથી બહાર નહીં આવે. એને એ પોતે અપનાવી લે છે, પોતાને સમાવી લે છે. આ જ તાસીર બનાસકાંઠાની છે. જે સારા અધિકારીઓ છે એને સમાવી લે છે, બરાબર. એને પ્રતિષ્ઠા પણ આપે છે, એને સન્માન પણ આપે છે. અને જે ખરાબ અધિકારી છે, જે પોતે કહે છે કે બદમાશ કાંઠા છે, એને ફેંકી પણ દે છે. તો આ જે દરિયા તરીકે જે બનાસકાંઠા છે મને સમાવી લીધું છે. અને મને ખૂબ જ આનંદ થાય છે કે મારું આ 11મું ટ્રાન્સફર છે. 4થી સરકારી નોકરી અને એમાં 11મું ટ્રાન્સફર. પણ આ ટ્રાન્સફર મને અતિ વસમું લાગે છે. મને એવું લાગે છે કે હું મારું વતન છોડીને જાઉં છું. આ મારો વતનનો જિલ્લો હોય ને વતન છોડીને જતો હોય, અને એમાં પણ ખાસ કરીને મારા પરિવારને છોડીને જાઉં છું. પરિવારથી જ જો નામ કરીએ તો શરૂઆત કરીએ તો મારા ઘરે ફરજ બજાવતા જોગો, ભરત ભુરુ, ભરત જાડા, મુકેશ માળી, અનિલ, મારા ઓફિસ સ્ટાફમાં મોહનસિંહ, મારા રાઇટર તરીકે દિલીપસિંહ, રમેશ, હરેશભાઈ, મનોજ, મારા ક્રાઇમ તરીકે ગુલ મહમદ, ભરત ક્રાઇમ, પિંકીબેન, લલિતાબેન, ઇન્ક્વાયરીમાં ફરજ બજાવતા જોગાજી, પહેલાં ફરજ બજાવતા હતા નવીનભાઈ, ખાસ કરીને મારી આંખ અને કાન મારા કમાન્ડો ભરત, મારા ડ્રાઈવર મદારસિંહ અને ઠાકરસિંહ. આ તમામ લોકોનો સિંહ ફાળો રહ્યો છે. મારું જે વ્યક્તિત્વ બહાર આવ્યું છે, એ વ્યક્તિત્વ બહાર આવવામાં જે મારા હાથ પગ રહ્યા છે એ મારો સ્ટાફ રહ્યો છે. અને મારા સ્ટાફના કારણે જ હું આજે કદાચ એક નિષ્પક્ષ, નિડર, તટસ્થ અધિકારી તરીકે બહાર આવ્યો છું. એક અધિકારી તરીકે ને અધિકારી તો કેવો હોય છે, કોરી પાટલી જેવો હોય છે. મારું ફર્સ્ટ ડિવિઝન હતું, બરાબર. પેલું કહેવાય ને કે કોરી પાટી છે, તમે જેમ લખશો એમ એ અધિકારી તરીકેની છાપ પડશે. પણ મને ક્યાંક ને ક્યાંક સારી સલાહ, સારી શિખામણ આપવામાં મારા સ્ટાફનો સિંહ ફાળો રહ્યો છે. એ બદલ મારા સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ સ્ટાફના કારણે જ આજે હું ઘણું બધું કમાઈને જાઉં છું. જ્યારે પણ મેં તપાસ કરી છે, હંમેશા જેમ અણદાભાઈએ સ્પીચ આપેલી કે એક જ વ્યક્તિ અને એક જ વસ્તુ હોય છે કે સાહેબ નિષ્પક્ષ તપાસ થશે, તટસ્થ તપાસ થશે. એ નિષ્પક્ષતા, તટસ્થતા અને નિડરતાના કારણે આજે મને પ્રતિષ્ઠા, પ્રેમ અને લાગણી મળી છે. જે સૌથી વધારે કમાવાનું અઘરું હોય છે ને એ માન હોય છે. પૈસા બધા કમાઈ લે, પણ માન કમાવું છે ને સૌથી અઘરું છે. પણ આજે હું આપ લોકોના વચ્ચે માન કમાઈને જાઉં છું ને એનાથી વિશેષ મને કંઈ જોતું નથી. હું હંમેશા સ્ટાફને પણ કહેતો હોઉં છું કે પૈસા તો આજે છે ને કાલે નથી, બરાબર. લોકો અત્યારે પૈસાને જ પૂજે છે. તમે સમાજમાં પણ જશો, પૈસે ટકે ખુશી હશે, પણ એ જો વ્યક્તિ સારો નહીં હોય છતાં પણ પૂછશે.
પણ જો માન કમાયો તમારી જિંદગીમાં, માન સન્માન કમાયો, રૂતબો કમાયો, એનાથી વિશેષ જિંદગીમાં કશું જ નથી. અને આજે દિયોદરે મને આ કમાઈને આપેલું છે એ બદલ હું દિયોદર વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેમ પૂર્વ ધારાસભ્ય સાહેબે કીધું કે દિયોદરની જનતા ખૂબ જ લાગણીસભર છે, એ હું 100% એગ્રી કરું છું કે દિયોદરની જનતા ખૂબ જ શાંત સ્વભાવની, બનાસકાંઠાની કહેવાય ને કે સૌથી સારી જનતા હોય ને તો એ દિયોદરની જનતા છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં મને ક્યારેય કોઈ આંદોલન કરીને આવેલું હોય કે ઉગ્ર રજૂઆત કરીને આવેલું મેં ક્યારેય જોયું નથી. એમની રજૂઆત પણ હોય છે તો પ્રેમસભર હોય છે, વિનંતીસભર હોય છે, અને એના કારણે મને રજૂઆતો સાંભળવી પણ ગમે છે. દિયોદરને આપણે હજી સારો બનાવીએ એ બદલ હું આપનો પણ સહકાર માનીશ. અને હું જઈ રહ્યો છું તેની સાથે સાથે મારા 5 થાણા અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે, એક લેગસી મૂકતો જાઉં છું. અને એમને પણ હું વિનંતી કરીશ કે આ દિયોદર ડિવિઝનને હંમેશા એક અવ્વલ નંબરનું ડિવિઝન રાખે અને જે પણ અરજદાર જે પણ રજૂઆત કરવા માટે આવે એને પ્રેમથી સાંભળે અને તટસ્થ નિષ્પક્ષ રહીને તપાસ કરે. મારી કાર્યકાળ દરમિયાન મેં ગુસ્સીટોક દાખલ થયેલો. ગુસ્સીટોક જો કે ખ્યાલ ના હોય તો ગુજરાતની જે ટેરરિઝમ પ્રવૃત્તિ હોય અથવા જે સંગઠિત ટોળકીઓની પ્રવૃત્તિ હોય એને નાબૂદ કરવા માટેનો એક કાયદો છે. સૌથી ઉચ્ચતમ કાયદો ગુસ્સીટોક છે. તો મેં થરાના અમુક નોટોરિયસ ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક દાખલ થયો તો મને ખૂબ આશીર્વાદ મળ્યા હતા. ઘણા લોકો સ્ટેટસમાં રાખેલું હતું, ઘણા લોકો પર્સનલ મેસેજ આવેલા હતા. કારણ કે શું છે કે ઘણા એવા લુખ્ખા તત્વો હોય છે જેના કારણે લોકો દબાઈ જતા હોય છે અને એની રજૂઆત પોલીસ સુધી પહોંચતી પણ નથી. તો એ ગુસ્સીટોકના કાયદે મને ઘણા આશીર્વાદ મળ્યા. આપના એ જ આશીર્વાદના સંદર્ભે આજે મને ગાંધીનગર પોસ્ટિંગ પણ મળ્યું છે. એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક માવસરીની તપાસ પણ અમારે ખૂબ સેન્સિટિવ તપાસ હતી કે એમાં 17 થી 18 રાઉન્ડ ફાયર થયા હતા. આની તપાસ પણ મેં કરી. એ તપાસના અંતર્ગત પણ અમે એક સુરતથી અનિલ કાઠીની ગેંગ પકડેલી છે. તમે ખાલી ગૂગલમાં સર્ચ કરજો અનિલ કાઠી, એના વિરુદ્ધ અલગ અલગ ગેંગસ્ટર્સના નામે છોટા રાજનનો સાગરિક ને આ રીતે અલગ અલગ સ્ટેટસ હશે. એના ગેંગના સભ્યો પણ અમે પકડેલા. અને એમાં પણ હું વિચારું છું કે આગળ જે લેગસી મુક્તો જશે એમાં પણ નજીકના ભવિષ્યમાં ગુસ્સીટોક દાખલ થાય અને એ પણ ગેંગને યોગ્ય નસીહત મળે એ બધાનો પ્રયત્ન કરીશું. છેલ્લે એટલું કહીશ કે દિયોદરમાં અમે કાલે બહુ ખુશ હતા. પરમ દિવસે પોસ્ટિંગ આવ્યું સાંજે, એટલે કાલે તો આખો દિવસ હેપી રહ્યા કે ગાંધીનગર જવાનું છે, ગાંધીનગર જવાનું. આજે સવારથી મારા વાઈફ રડે છે. પહેલી વાર મને પણ આંસુ આવી ગયા. જનરલી હું લાગણી સભર હોતો નથી, પહેલી વાર મને પણ આંસુ આવ્યા. પેલું કહેવાય ને કે ઘર જ્યારે ખાલી કરીએ ને ત્યારે ઘર ઘણું કહી જાય. ઘર સામે દોડે કે ભાઈ કેમ મને મૂકીને જાઓ છો. આજે એવું થયું કે હું ઘરને મૂકીને જાઉં છું, મારા પરિવારને મૂકીને જાઉં છું. અને ખરેખર દિયોદરમાં મેં નોકરી કરી છે એ એઝ અ પરિવાર તરીકે નોકરી કરી છે કે હું પરિવારનો સભ્ય છું ને પરિવારના દરેક તમામને હું તટસ્થ ન્યાયિક હું નિષ્ઠાથી કામ કરી શકું. તો મારા પરિવારને મૂકીને જાઉં છું તો બધાને કહેજો કે સાચવજો, મારા પરિવારને સાચવજો. અને અધિકારીઓને પણ કહું છું કે આ લેગેસી કન્ટિન્યુ કરજો. મારા દીકરાનો જન્મ અહીંયા થયો, વિશ્વાસ હોસ્પિટલમાં થયો. જે મફતલાલ છે એમના અને જે ડૉક્ટરો છે એમનો ખૂબ ખૂબ આભાર રહ્યો છે. અને કહેવાય ને કે મારા દીકરાનો જન્મ પણ અહીંયા થયો અને 2 વર્ષનો પણ અહીંયા થયો. તો એની પણ લાગણી કાયમ જોડાયેલી રહેશે. અને આ દિયોદરને હું ક્યારેય પણ ભૂલીશ નહીં. હવે હું ગાંધીનગર જઈ રહ્યો છું તો ઉલટાનો વધારે એપી સેન્ટર જે કેન્દ્ર બિંદુ છે એના નજીક આવી ગયો છું. તો દિયોદરવાસીને હું રિક્વેસ્ટ પણ કરું છું અને હું એક સભ્ય તરીકે, પરિવારના સભ્ય તરીકે પણ હું બધાને જણાવું છું કે સેક્ટર 9માં ડીવાયએસપીની ઓફિસ આવેલી છે. તો સેક્ટર 9માં જરૂરથી ચા પીવા આવજો. જ્યારે પણ આવો તમે કોઈ પણ કામે, સચિવાલયના કામે, ડીજીપી ઓફિસના કામે કે ગમે તે કામે એકવાર મારી મુલાકાત કરવા જરૂર આવજો. મને ખૂબ જ આનંદ થશે તમારી આગતા. કોઈ પણ ગાંધીનગરમાં પણ ક્યાંક રહેવાની, જમવાની કોઈ પણ તકલીફ પડે દિયોદરવાસીની તો બરાબર, તો મને જરારથી ફોન કરજો. હું તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીશ. હું તમને અત્યારથી જ વચન આપું છું. અને આ સાથે જ હું તમામ અત્યારે જે ઉપસ્થિત રહ્યા છે પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવો, પત્રકાર મિત્રો, ગ્રામજનો, સરપંચ સાહેબો, મારા પોલીસના 5 SHO અને અમારો સ્ટાફ પોલીસનો, એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યમાં આપણે મળતા રહેશું.